નમસ્કાર દર્શક મિત્રો, એક ભડવીર, નિડર, સત્યનિષ્ઠ, કાર્યદક્ષ, કોઠા સૂઝવાળા ખેડૂત આગેવાન છગન બાપાની વાત અત્યાર સુધીમાં મેં 2 વખત રજૂ કરી છે. આ ત્રીજો એપિસોડ છે એમના વિશે, જે હું રાજા રજવાડા અને રાજકારણમાં રજૂ કરી રહ્યો છું. ખેડૂત જગતનો તાજ છે, એટલે આમે રાજાધિરાજ કહું એને, કારણ કે એ છે તો આ સવાશેરની કોઠી પુરાય છે, એ ના હોય તો ન પુરાય. ત્યારે છગન બાપાના અભિનંદન ગ્રંથમાંથી, સ્મૃતિ ગ્રંથમાંથી આજે મારે મોણપર તાલુકો વલ્લભીપુર ગામના ભગવાનભાઈ મોતીભાઈ સવાણીના અનુભવ પરથી વાત મૂકવી છે. ભગવાનભાઈએ પોતાનો જે અનુભવ કંડાર્યો છે એમાંથી અમુક વાત હું લેવા માંગુ છું. એનો ઉકેલ છે ત્વરિત ઉકેલમાં એમને કોણ પહોંચે. એટલે એટલા કુશાગ્ર બુદ્ધિ હતા છગન બાપા કે કોઈ પણ વસ્તુ એમની સામે તમે લઈ આવો એટલે એને ઉકેલ સૂઝે જ, અને ઉકેલ સૂઝીને એનો ઝડપી અમલ થાય એ કઈ રીતે બને તે પણ તેમને સૂઝે. આવા છગન બાપા, એક આદર્શ બળવીર ખેડૂત આગેવાન છગન બાપા, ચોગઠના છગન બાપા ની એક વાત જે ભાઈ ભગવાનભાઈ સવાણી કહે છે, મોણપર વાળા, એમના શબ્દોમાં આપણે સાંભળીએ. ભગવાનભાઈ કહે છે કે 1960માં અમો ભાવનગર જિલ્લામાં ભળેલ ત્યારે આપણી ધારાસભા મુંબઈ હતી. અમોને યાદ આવ્યું કે ચોગઠના સિંહ, નીડર ધારાસભ્ય, ખેડૂતોના બેલી એવા છગનભાઈ પણ ધારાસભ્ય છે. તે રીતે ઉપરોક્ત હકીકતથી વાકેફ થયા. છગનભાઈને મળવા જવામાં પણ થોડી બીક લાગે, એટલે ખેડૂતો દિવસે ન નીકળતા રાતે જુદા જુદા રસ્તેથી બધા ચોગઠના મુખી બેચર કાકાને ત્યાં ભેગા થયા. સરકારની બીક કેટલી, છગનભાઈને મળી ન શકાય, એટલે અત્યારે સરકારની બીક છે એવું નથી. આવા માણસોને લોકો મળે નહીં એ માટે દરેક સરકાર ચિંતિત હોય છે. એટલે રાત્રે નીકળી અને ચોગઠના મુખી એમણે બેચર કાકાને ત્યાં બધા ખેડૂતો ભેગા થયા, જુદા જુદા રસ્તેથી પહોંચ્યા રાત ઓઢીને. પછી બેચર કાકાને સાથે લઈને છગનભાઈને ઉપરોક્ત બધી હકીકત કહી. એ જમાનો મર્યાદા નહોતો. ધારાસભ્ય નાનો માણસ નહોતો ગણાતો. અત્યારે ધારાસભ્ય પાનના ગલ્લે ઉભેલો માણસ ગણાય છે. એને હાથે કરીને પોતાની ઇજ્જત આબરૂ ગુમાવી છે. ગુમાવી નથી, લૂંટાવી છે. એ પોતાને મતોની લાલચમાં એટલા નીચી હદ સુધી લઈ જાય છે કે એમ કે તો સાદગી, અરે સાદગી નથી, એ શઠતા છે. ચણાની લારી ઉપર ઉભા રહીને એમ કે ધારાસભ્ય ચણા લઈને ખાતા, ઘેર બદામ ખાતા હોય. આ ધારાસભ્યો અને છગન બાપાની માન મર્યાદા જળવાતી એટલે કામ થતા. ધારાસભ્યની માન મર્યાદા ન જળવાય તો ધારાસભ્ય કામ ન કરી શકે. એટલે આ મુખીને લઈને પછી છગનભાઈને મળવા જાય છે. તેમણે એમને સલાહ આપી કે શાંતિથી, તેમણે કહેવું કે શાંતિ રાખજો, જપ્તી કે કંઈ પણ નહીં થાય, તપાસ પૂરી કરવી જોઈએ. પછી પૂછ્યું તમારો માપદર શું છે. એટલે જમીનની જપ્તી આવી, તે લોકો મહેસૂલના સંબંધે કંઈક પ્રશ્ન હતો. એટલે પૂછ્યું કે તમારો માપદર શું છે, એટલે મહેસૂલ કેટલું નક્કી થયું છે તમારું. અમોએ કહ્યું માપણી થઈ ગઈ છે, રેકર્ડ આવેલ નથી. દૂરબીન પ્લાનિંગ માપણી હતી. હેડ ઓફિસ પૂના અને બ્રાન્ચ ઓફિસ મહેસાણા છે. અમારી પાસેના આધાર પુરાવાના કાગળો હતા, તે અમોએ બીજા દિવસે તેઓને પહોંચાડ્યા. તેમણે અમોને જણાવ્યું કે તમે મુંબઈ ધારાસભામાં રૂબરૂ આવ્યા એટલે તરત જ છગનભાઈએ મુરબ્બી શ્રી રસિકભાઈને મળી ફોનથી અમરેલી કલેક્ટર સાહેબ પાસેથી માહિતી માંગી. પુના ફોન કરીને મોણપરની જમીનનું માપદંડ શું છે તે પૂછ્યું. માપણી ઓફિસરે જવાબ આપ્યો કે એકરે ₹1.25 દર છે. છગનભાઈએ રસિકભાઈ પાસે કલેક્ટરને ₹1.25 પ્રમાણેનો ઓર્ડર કરાવ્યો, જેથી ₹4 મહેસૂલ નક્કી થયું હતું, એના બદલે ₹1.25 થયો. પછી એના ₹2
છેવટે ફાઇનલ થયું અને તેના ₹2.2 અને 14 આના 12 આના કરાવ્યા, જેથી અમુક ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો. મુરબ્બી સ્વ છગનભાઈ જાગૃત ધારાસભ્યના કારણે સત્ય બહાર લાવી હુકમ સત્વરે કરાવ્યો તે કેમ ભૂલી શકાય. ખેડૂતોની જમીનનો પ્રશ્ન, મુંબઈ ધારાસભા, મુંબઈ એનું હેડક્વાર્ટર, એક ઓફિસ પૂના, બીજી મહેસાણા અને આ ધારાસભ્ય ચોગઠ. તમે વિચાર કરો આજનો ધારાસભ્ય શું કરી શક્યો હતો? કંઈ કે મંત્રી નહોતા, સાદા ધારાસભ્ય જ હતા, પણ એ જમાનામાં ધારાસભ્યની શું ઉપજ છે એમણે પુના ફોન કરીને પૂછી લીધું અને સીધો જ રસિકભાઈ એ વખતે સૌરાષ્ટ્રની નું અલગ રાજ્ય હતું, એમાં મંત્રી હતા, ગૃહમંત્રી હતા, રેવન્યુ ડિપાર્ટમેન્ટ એમની પાસે હતું. એમને કહીને એમના થકી કલેક્ટરને સૂચના આપી અને ઓર્ડર નીકળ્યો. એ રીતે કામગીરી થઈ. એ આજના જમાનામાં શક્ય નથી, કારણ કે આપણે ધારાસભ્યને પાણીથી પાતળો કરી નાખ્યો છે અને ધારાસભ્ય એની વર્તણૂકથી એની જાતને એટલી નીચે ઉતારી દીધી છે કે એને કલેક્ટરની વાત જવા દઈએ, કલેક્ટરને તો કલેક્ટર સાહેબ કહેવો પડે, ધારાસભ્ય પણ સાદા સચિવાલયમાં કોઈ આસિસ્ટન્ટ પાસેથી પણ કામ કરાવવાની મોટા ભાગના ધારાસભ્યોમાં કોઈ જ આવડત નથી. અને જ્યાં એ કામ કરાવે છે ત્યાં પણ સરકાર પોતાની છે એના જોરે કરાવે છે, કામના મેરિટ ઉપર નહીં, કાં તો ખાયકી કરાવીને કરાવે છે, કામના મેરિટ પર નહીં. ત્યારે આગળ વાત છે, પરંતુ દરબાર સાહેબ દ્વારા ગમે તે રીતે વળી ₹2.2 તથા ₹1.25 થતા ફરી પાછા છગનભાઈ પાસે ગયા. દરબાર સાહેબે વાત પાછો ભાવ વધારાઈ દીધો. તેઓએ અમારી સાથે ભાવનગર આવી દેવેન્દ્રભાઈને મળી મુંબઈ ફોન કરાવી મૂળ હુકમ પ્રમાણેનો ફરી ઓર્ડર કરાવ્યો. સમગ્ર કામ પૂર્ણ થતા અમે ખેડૂતોએ નિર્ણય કર્યો કે આપણાથી સ્વાર્થી ન રહેવાય, આપણે જાગૃત સત્યનિષ્ઠ એવા ધારાસભ્ય શ્રી છગનભાઈ અને દેવેન્દ્રભાઈને મોણ પર લાવવા જોઈએ. એટલે અમે તેમને મોણ પર નિમંત્ર્યા, સામૈયા કર્યા, ઋણ અદા કરવા તમામ પ્રેરાયા. પૂજ્ય સ્વર્ગસ્થ છગન બાપા અમારા નિકટના બની ગયા. જ્યારે જ્યારે સમાજનું કામ હોય, ખેડૂતોના પ્રશ્નો હોય કે સલાહ સૂચન લેવાનું હોય, અમે આનંદ માટે પણ જ્યારે જ્યારે બોલાવીએ ત્યારે તેઓ અમારા હૃદયનો ભાવ સ્પષ્ટ, ચોખ્ખો, નિસ્વાર્થ સમજી તુરત જ હાજર થતા. તેમની વાતો સમજાવવાની જાદુઈ શક્તિ અને ભાષણોથી લોકોની બીક ક્યાં જતી રહેતી તે ખબર પડતી નહીં. બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠ થતા તેમ માનું છું. બીજો એક દાખલો આપે છે. મોણપર ગામના ખોડાભાઈ અને ભરવાડ ભાઈઓને તકરાર થઈ. ભરવાડોએ ખોડા ભાભાને લાકડી વતી મારે. વલભીપુર ફરિયાદ થઈ, પરંતુ પોલીસ ખાતું પંચનામું કરવા પણ આવેલું નહીં. વલભીપુર તે વખતે અમારે માટે અજાણ. આવા સંજોગોમાં છગનભાઈ આવી ગયા. અમોએ વિગતથી ઉપરોક્ત રજૂઆત કરી. તરત જ પોલીસ સ્ટેશન અમારી આગળ ચાલીને પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં તમામ જવાબદારોને તતરાવી નાખ્યા. માધવજીભાઈને કહે ભાવનગર મોટા દવાખાને લઈ જાઓ. રિપોર્ટ કરાવ્યો. પાંસળી ઉપર ફ્રેક્ચર થયું છે તેવો રિપોર્ટ રજૂ કરતા મારનાર ભરવાડને લાવી પોલીસ સ્ટેશનમાં મારી જાહેર કરી નાખ્યો. છગનભાઈ ન મળ્યા હોત તો અમો આ ન કરી શક્યા હોત. ધન્ય છે પ્રજાના એ પ્રતિનિધિને. ત્યાર પછી કોઈ પણ પ્રશ્ન હોય તો છગનભાઈને રજૂ કરતા તરત જ પ્રશ્નનો નિકાલ આવી જતો. આ વાત સાંભળ્યા પછી તમને લાગે છે કે કહા ગયા એ લોગ? એ જમાનાના ધારાસભ્યો, એમની ઉપજ કેટલી હતી. ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં જાય એટલે પોલીસ સ્ટેશનના અધિકારીઓના આંજા ગગડી જતા હતા અને ધારાસભ્યો પણ એવા નવરા નહોતા કે હાલતુ ફાલતુ કામે પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય. પણ જ્યારે જાય ને જ્યારે નક્કી કરે કે આ કામમાં અન્યાય થયો છે ત્યારે ન્યાય કરાવીને જ જપે. એ સ્પષ્ટ વાત હતી. એક બીજી વાત એમના માટે કહેવાય છે અને એ વાત છે કે એ કઈ રીતે પ્રશ્નોનો હલ કરતા. છગનભાઈ ધારાસભ્ય હતા અને પોતાના ગામ જવા માટે બસ સ્ટેશનેથી બસમાં જવા માટે નીકળ્યા હતા. હવે ત્યાં એમને ઉમરાળાના કોઈ ભાઈ મળે છે અને કહે છે
કે એક નાનો પ્રશ્ન છે, તમે જો મદદ કરો તો પૂરો થાય. છગન બાપાએ પૂછ્યું કે પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એવો હતો કે બેંકમાં આ ભાઈના નામનો બેરર ચેક લઈને ગયેલા, બેંકે ઓળખાણ વગર બેરર ચેકના નાણાં આપવાની ના કહી, સ્વાભાવિક છે. અને એમની ત્યાંની બેંકમાં કોઈ અથવા એ ગામમાં કોઈ ઓળખાણ નહોતી, એટલે હતાશ થઈ ગયા કે આ પૈસા લેવા કઈ રીતે. એમણે વાત કરી, છગનભાઈ સાથે ગયા એમની બેંકમાં. એમણે બેંકના મેનેજરને પોતાનું ધારાસભ્ય તરીકેનું કાર્ડ બતાવ્યું કે હું મુંબઈ રાજ્યનો ધારાસભ્ય છું, આ મારું કાર્ડ છે, તમે એ જોઈ લો, અને આ બેરર ચેક પાછળ હું ઓળખું છું આમને, એવી સહી કરી આપું છું, એમને પૈસા આપી દો. અને બેંક મેનેજર કંઈ કહે તે પહેલા તો એમણે એ ચેકની પાછળ આ ભાઈને હું ઓળખું છું એમ લખી અને પોતાની સહી કરી આપી, પોતાના ધારાસભ્ય તરીકેનો હોદ્દાનું નામ લખ્યું અને બેંક મેનેજરને આપ્યું. બેંક મેનેજર પાસે કોઈ જ ઉપાય નહોતો. એમણે કેશિયરને કહ્યું કે નાણાં ચૂકવી આપો. આ ત્વરિત નિર્ણય શક્તિ અને સૂઝ, કોઠા સૂઝ એ છગન બાપામાં હતી. સરકારી અથવા સરકાર સંલગ્ન સંસ્થાઓમાં કામ કેમ કરાવી શકાય એ સમજ એ છગન બાપામાં હતી. અને એટલા માટે છગન બાપા અને ભીમ બાપા બે જણા સૌરાષ્ટ્રના ખેડૂતોના ખૂબ મોટા આગેવાન, મોટા ગજાના આગેવાન, કોઠા સૂઝવાળા આગેવાન, કર્મઠ આગેવાન અને નક્ષિક પ્રમાણિક આગેવાનો હતા. સૌરાષ્ટ્રમાં ત્યાર પછી એમના ગજાનો કોઈ ખેડૂત આગેવાન થયો નથી. અને અત્યારે જે રીતે જાહેર જીવનમાં મૂલ્યોનો ઘસારો થયો છે, જે રીતે જાહેર જીવનમાં હવે નાત, જાત, કોમ, પૈસા, વ્યસનો અને ગેરરીતિઓથી માણસો ચૂંટાઈને ધારાસભ્ય બને છે, ગજા વગરના માણસો ધારાસભ્ય બની અને ત્યાં ધારાસભામાં જાય તો પણ એ ધારાસભ્યના પદને હિણપત લગાવે છે. ધારાસભ્ય તરીકે જે ઉત્કૃષ્ટ કામ છગન બાપા કરી શક્યા તેવું કામ કરવાની ક્ષમતા આજના બહુ જ ઓછા ધારાસભ્યોમાં છે. અને મોટા ભાગે શિક્ષણના અભાવે, બુદ્ધિના અભાવે અને એમાંથી કેટલાક તો ઈચ્છા શક્તિના અભાવે પ્રજાનું કામ એક વખત ચૂંટાઈ જાય પછી કરવા માટે ક્યારેય તકલીફ લેતા નથી, દેખાતા નથી. વળી પાછી ચૂંટણી આવે, પક્ષના નામે, ધર્મના નામે, આ નામે, કોમના નામે, પેલા નામે ચૂંટાઈ આવે છે. એટલે આ બંને દાખલા છગન બાપાના જીવનમાંથી અનુકરણીય છે. અને તેમાં પણ ખેડૂત આગેવાન તરીકે એમનું જે કાર્ય હતું એ ઉત્તમ કાર્ય હતું, એમાં કોઈ જ શંકા નથી. છગન બાપા જેવા આગેવાનો ખેડૂતોને મળે, ભીમ બાપા જેવા આગેવાનો ખેડૂતોને મળે તો ગણોદ્ધારાનો જે રીતે ઉકેલ આવ્યો તે જ રીતે ખેડૂત જમીનદાર બન્યો પોતે જાતે, તે રીતે બીજા પ્રશ્નોના પણ ઉકેલ આવી શકે. આજે કમનસીબે આ દિશામાં દૂર દૂર સુધી નજર કરીએ તો પણ આ બેના પેંગડામાં પગ ઘાલે એવો કોઈ આગેવાન દેખાતો નથી. તો બસ આજે આટલું જ. મળતા રહીશું. ધન્યવાદ. આવજો.